સ્વસ્થ રહેવાના 44 ઉપાય। અડધી ચમચી કાચું જીરું આખી રાત પાણીમાં પલાળીને સવારે ખાલી પેટે પીવું, તેનાથી એસિડિટીની સમસ્યા દૂર થશે। સવારે વાસી મોઢે લસણનું સેવન કરવાથી દાંતના રોગો અને સાંધાના દુખાવામાં આરામ મળે છે। જો તમે કિડનીની પથરીથી બચવા માંગતા હોય તો તમારે નિયમિત રીતે તરબૂચનું સેવન કરવું જોઈએ। જે વ્યક્તિ શાંત રહે છે તેનું મગજ તેજ હોય છે। જો તમને તમારા શરીરમાં સોજાની સમસ્યા છે તો તુલસીના પાનમાંથી બનાવેલ ઉકાળાનું સેવન કરો। આ શરીરના સોજો ઓછો કરવામાં ઘણી રાહત મળશે। વધુ પડતો ખોરાક ખાવાથી તમારી સાંભળવાની શક્તિ હંમેશા માટે નબળી રહે છે। આંગળીઓને ટચકા ફોડવાની આદત સારી માનવામાં આવતી નથી। આંગળીઓને વારંવાર ટચકા ફોડવાથી હાથના હાડકાં નબળા પડી જાય છે, જેનાથી વસ્તુઓને પકડી રાખવાની ક્ષમતા હંમેશા માટે ઘટી જાય છે। ડુંગળીનું અથાણું ખાવાથી શરીરમાં લોહીની ઉણપ નથી રહેતી। વરિયાળી અને સાકરના સેવનથી આંખોની રોશની વધે છે। આ મિશ્રણને રોજ દૂધ સાથે લેવાથી આંખોની રોશની વધે છે અને આંખને સંબંધિત રોગો દૂર થાય છે। મેથીના દાણા પાણી સાથે ખાવાથી છાતીના દુખાવામાં આરામ મળે છે। રોટલી ખાતી વખતે તમારે તેના નાના નાના ટુકડા કરીને ખાવી જોઈએ। તેનાથી પાચનમાં મદદ મળશે અને પાચન ક્રિયા પણ સારી રહેશે। જો તમે મોટું પેટ ઓછું કરવા માંગો છો તો રાત્રે 2 ટુકડા ગોળ ખાઓ અને તેના પર નવશેકું પાણી પીવો। ગોળમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન હોય છે જે તમારા મોટા પેટને ઘટાડે છે। વધુ તાવ આવે તે વખતે હિંગનું સેવન કરવામાં આવે તો તાવ જલ્દી ઉતરી જાય છે। નીચે બેસીને ખોરાકને સારી રીતે ચાવીને ખાવો જોઈએ, જેથી ખોરાક સરળતાથી પચી જાય અને તમને ઝડપથી ભૂખ ના લાગે। જે મહિલાઓ બેસીને કચરા પોતા કરે છે તેમને ક્યારેય કમરનો દુખાવો થતો નથી। છાશમાં ગોળ ભેળવીને પીવાથી પેશાબ કરતી વખતે થતી બળતરાથી રાહત મળે છે। જે લોકો મોઢું ખોલીને સૂવે છે તે માનસિક તણાવનો શિકાર બને છે। જો તમને માથું દુખતું હોય તો ડુંગળીને ઝીણી કાપીને પગના તળિયા પર માલિશ કરો, તેનાથી દુખાવો ઝડપથી મટે છે। સૂતા પહેલા અને જાગ્યા પછી તરત જ પાણી પીવાથી તમારી યાદશક્તિ હંમેશા માટે સારી રહે છે। જો તમારું ગળું બેસી ગયું હોય તો તમારે ગોળ સાથે ભાત ખાવા જોઈએ। ખૂબ જ ગરમ ખોરાક ખાવાથી હૃદય રોગનું જોખમ હંમેશા માટે વધી જાય છે। જો તમને વારંવાર મોઢામાં ચાંદા પડવાની સમસ્યા રહેતી હોય તો રાત્રે જમ્યા પછી ગોળનો ટુકડો ખાઈ લો। જો તમને રાત્રે ઊંઘ ના આવતી હોય તો તમારા મોંમાં નાની એલચી રાખવી જોઈએ, તે તમને સારી ઊંઘમાં મદદ કરશે। રાત્રે સૂતી વખતે પગ નીચે ઓશીકું રાખવાથી કમરના દુખાવાથી છુટકારો મેળવી શકાય છે। જો તમે ઈચ્છો છો કે તમારી કિડની હંમેશા સ્વસ્થ અને સારી રહે તો રાત્રે પેશાબ કર્યા પછી જ સૂવું જોઈએ,
જો તમારા વાળ ખરવા લાગ્યા હોય તો બાફેલા ચોખાના પાણીથી માથું ધોઈ લો. તેનાથી તમારા વાળ ખરતા બંધ થઈ જશે. પનીર ખાવાથી આપણી યાદશક્તિ તેજ થાય છે. પનીરમાં જોવા મળતા વિટામિન બી યાદશક્તિ વધારે છે. જો તમને શરદી હોય તો રૂમાલમાં કપૂર રાખો અને તેને સૂંઘો. તેનાથી શરદીથી રાહત મળે છે. પગના તળિયા પર સરસોનું તેલ લગાવવાથી વ્યક્તિ ઓછી બીમાર પડે છે અથવા બીમારીઓથી બચી જાય છે. 35 થી 40 વર્ષની ઉંમરે શરીરમાં થાક અને નબળાઈ વધવા લાગે છે. આ માટે જો તમે આર્યનની ઉંમરથી પીડાવતા હોય તો તમે વધુ થાક અને નબળાઈ અનુભવશો. આર્યન આપણા શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે, જેના કારણે થાક નબળાઈ સતત રહે છે. તેથી પાલક, બીટરૂટ, દાડમ, કઠોળ, વટાણા, શક્કરિયા જેવી આર્યનથી ભરપૂર વસ્તુઓને આહારમાં સામેલ કરવી જોઈએ. ગાજર ખાવાથી આંખોની રોશની વધે છે. જો ચહેરા પર પિમ્પલ્સ હોય તો બરફના ટુકડાથી મસાજ ચહેરા પર કરો. રોટલીને દૂધમાં પલાળીને ખાવાથી શરીરની બીમારીઓ હંમેશા માટે દૂર રહે છે. શક્કરિયા ખાવા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે આપણા વાળને ઝડપથી સફેદ થતા અટકાવે છે. જો તમે મોટાપાથી પરેશાન છો તો દરરોજ 1 ચમચી અળસીનું સેવન કરો. તે તમારી સ્થૂળતા ઘટાડવામાં મદદ કરશે અથવા પતલા કરશે. ખાંડવાળી વસ્તુઓનું સેવન જેમ બને તેમ જિંદગીમાં ઓછું કરવું જોઈએ. સવારના નાસ્તો સવારે 7 થી 9 વાગ્યા સુધી કરી લેવો જોઈએ. તેનાથી મગજ સક્રિય રહે છે અને શરીરમાં એનર્જી હંમેશા માટે રહે છે. રોટલીના બદલે વધુ શાકભાજી ખાઓ અને વધુ પ્રમાણમાં સલાડ ખાઓ. આ તમને રોગોથી હંમેશા માટે બચાવશે. જો તમે સવારે કોફી અને ચાના બદલે 1 સફરજન ખાશો તો તમે હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહેશો. જો તમે કાયમ યુવાન રહેવા માંગતા હોય તો ગાયનું દૂધ ઈસલ ગુળની છાલ મિક્સ કરીને પીવું